મિત્રો, સાબુદાણાની ખીચડી ખાવાથી શું શું ફાયદો થાય છે? કોને ખીચડી ખાવી જોઈએ, કોને ન ખાવી જોઈએ? ખાલી સાબુદાણા જો તમે ઉપવાસમાં ખાતા હોય તો તમારા શરીરમાં શું ફેરફાર થાય છે તેનો આ વિડીયો કમ્પલસરી બનાવાયો છે. કારણ કે કમેન્ટ હતી કે સર સાબુદાણા ખાવાથી શું શું ફાયદા થાય છે તેના અમને વિસ્તારથી કહો. તો મિત્રો, પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બન્યા રહે અને આ ચેનલ સાથે જોડાયેલા રહો. કારણ કે આવા જ સ્વસ્થ રહેવાના વિડીયો સસ્તામાં તમને જોવા બીજે ક્યાંય નહીં મળે. હવે હું તમને જે વાત કરું છું તે કરું છું સાબુદાણાની. પહેલાં વાત કરી લો, એના પછી વાત કરી સાબુદાણાની ખીચડી. હવે જે સાબુદાણા છે તેના અનેક ફાયદા છે, ઘણી બીમારીઓ રોકવા માટે બહુ જરૂરી છે. કારણ કે સાબુદાણાનો સ્ટચ અને ફાઈબર શરીરમાં સરળતાથી પચવાની તાકાત પૂરેપૂરી ધરાવે છે. જે લોકોને ચયાપચય ખૂબ જ સારી રીતે સરળ રીતે પચી જાય છે, આપણા જે શરીરમાં ઉર્જાની જરૂરત જેટલી હોય છે તે પૂરેપૂરી આપે છે. આપણા કોષો, આપણા પેશીઓ અથવા બાયોનિકલ્સ કાર્યમાં ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે સાબુદાણા. હા મિત્રો, હવે સાબુદાણા મોટા ભાગે તમે ખાવા માંડો તો તમને આમાંથી ફાયદા મળશે. માનો કે ગ્લુટેનની સમસ્યા હોય, ડાયાબિટીસની સમસ્યા હોય, ખરાબ તમારું પચન એટલે કે ચયાપચન સુધારવા માટે પણ કામ આવે છે. એનિમિયા હોય તમે પણ એમાં લઈ શકો છો. હવે જેટલા લોકો છે જેને ગ્લુટેનની સમસ્યા છે, જેમ માનો કે તમે ઘઉં ખાઓ છો, ઘઉંનો લોટ ખાઓ છો, તેમાં શું તે કે નેત્રિલ દ્રવ્ય હોય છે, એક પ્રોટીન જે ઘણા લોકોને દ્વારા પચતું જ નથી, પચવામાં વાર લાગે છે. જ્યારે પણ આપણા ઘરમાં માનો કે ભારતીય ભોજનમાં નિયમિત ઘટન છે, આવી સ્થિતિમાં સાબુદાણા જો તમે ખાવાથી તમને ઘણો બધો ફાયદો થશે. જે લોકોને ડાયાબિટીસ છે, આ મિત્રો સાબુદાણાને ડાયાબિટીસના દર્દીઓ એકદમ સારી રીતે અને સલામત રીતે ખાઈ શકે છે. કારણ કે તેમાં નીચા ગ્લાયસેમિક ઇન્ડેક્સને કારણે બ્લડ જે સુગર હોય છે, જે બ્લડ સુગરનું સ્તર હોય છે તે તરત જ વધતું કદી પણ નથી. અને સાબુદાણા જે હોય છે તે ઉર્જા કેલરી તમારી બર્ન કરે છે. કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ તેમાં વધારે હોય છે. આ મિત્રો એટલે ડાયાબિટીસ માટે સારામાં સારું કહેવાય છે. આ પાચન ક્રિયાને ધીમું કરે છે. ઉપરાંત પાચનના સરળતા, પુષ્કળ ફાઈબરના લીધે ડાયાબિટીસ મંદસ્વરમાં જે લોકોને હૃદય રોગ થાય છે તેને પણ અટકાવી દે છે. મિત્રો, ડાયાબિટીસના દર્દીઓને મીઠું ચડાવેલું સાબુદાણા કે સાબુદાણાની રોટલી ખાવી જોઈએ 100% ખાવી જોઈએ. તેને ઘણો ફાયદો મળે છે. જે લોકોને ખરાબ ચયાપચન સુધારવા માટે પણ આ બહુ જરૂરી છે, જેને અંદરથી પચનની ક્રિયા નબળી છે, અપચો છે, કબજિયાત છે, તો મિત્રો તે સ્તરમાં જો સાબુદાણાનો સ્ત્રોત તે ગ્રહણ કરવા લાગે તો તેને સારી રીતે તેના ફાયદા જોવા મળે છે. જે ઉર્જાની જરૂરિયાતો છે, કોષો છે, પેશીઓ છે, બાયોકેમિકલ કાર્ય માટે ગ્લુકોઝ, તેના માટે સાબુદાણા જે હોય છે તે ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત તેના ફાઈબર મેટાબોલિઝમ રેટ છે તે પણ ઝડપથી વધારવાનું તે પુષ્કળ કાર્ય કરે છે. જે લોકોને અપચાની સમસ્યા છે, ગેસની સમસ્યા છે, પાચન તંત્ર સુધરતું નથી, પાચન તંત્ર પૂરેપૂરું બગડી ગયું છે, તો તેને તો નાસ્તામાં સાબુદાણાની ખીચડી જો ખાશે, ઢોસામાં પણ સમાવેશ કરી શકે છે અને સાબુદાણાની ખીચડી પણ ખાઈ શકે છે. તો મિત્રો, તેને અલગ જાતનો એક ચમત્કારી ફાયદો જોવા મળશે. એનું પાચન શક્તિ, એની માંસપેશિયા, એના કોષો એકદમ બૂસ્ટ થઈ જશે, અસંખ્ય રીતે સારું થઈ જશે. હવે જેને એનિમિયા છે, આ મિત્રો જેને એનિમિયા છે, આયર્નની ઉણપની સ્થિતિ, તો એનિમિયા દર વર્ષે જોવો તો ભારતીય પુરુષમાં ઘણી જગ્યાએ જોવા મળ્યું છે. સ્ત્રીઓ, બાળકોમાં પણ હવે અસર કરે છે, ઘર કરે છે. તેના લીધે તમને શું થશે, તમને કેમ ખબર પડશે કે એનિમિયા તમને છે?
વધારે થાક લાગવો, કોઈ સમસ્યા થવી, અથવા તમે ઘડીકમાં એક કામ કર્યા પછી પણ શાંતિથી બેસી જાઓ છો, તો મિત્રો આ તમે એનો પ્રોબ્લેમ કહી શકો છો. પહેલી વસ્તુ જે કરશે સાબુદાણા, તે આર્યનનું પાવર હાઉસ કહેવામાં આવે છે. જે આપણા લોહીમાં હિમોગ્લોબિન ઓછું સ્તર ધરાવતા લોકો છે, તેને તો સાબુદાણાની ખીચડી અથવા સાબુદાણા ખાવું જ જોઈએ, કારણ કે તે વરદાનથી ઓછું નથી. આમ તો એનિમિયા અસરકારક સારવાર પણ કરે છે. સાબુદાણાની ખીચડી તમે લંચમાં ખાઈ શકો છો અથવા રાત્રિના સમયે પણ ખાઈ શકો છો. તેની કોઈ આડઅસર નથી અને પચવામાં પણ સારી છે. અને જે લોકોને સાબુદાણામાં ખાય છે તો તેને ભરપૂર પ્રમાણમાં તેને ફાઈબર મળી જાય છે. જે લોકો ખોરાક ખાય છે, જે કાચું સ્લાટ નથી ખાઈ શકતા, તો તે સાબુદાણા ગ્રહણ કરી શકે છે, કારણ કે આંતરડાની અંદર હલનચલન કરે છે અને સકારાત્મક અસર કરે છે. સ્ટૂકના જથ્થો નિયંત્રણ કરે છે અને આંતરડાની અંદર તે ખોરાક હોય છે કે અન્ય સામગ્રીમાં પ્રોત્સાહન આપે છે. સવારના નાસ્તામાં જો સાબુદાણા કે ભોજન લેવામાં આવે તો ચયાપચયની ક્રિયામાં તમને સારામાં સારું રિઝલ્ટ જોવા મળશે. જે લોકોને વધારે પડતા વીક થઈ ગયા છે અથવા લોકોને ઝાડા થઈ ગયા છે, તો તે લોકો સાબુદાણાનો ઉપયોગ કરીને વસ્તુ મટાડી શકે છે અને તેની પાચન શક્તિ જે છે તે મજબૂત કરી શકે છે, બૂસ્ટ કરી શકે છે. હવે તમને જે વાત કરવા જઈ રહ્યો છું તે છે સાબુદાણાની ખીચડી. હવે સાબુદાણાની ખીચડી જે લોકો ખાય છે તેના પણ અલગ અલગ ફાયદા જોવા મળ્યા છે. સાબુદાણાની ખીચડી કોને ન ખાવી જોઈએ, કોને ખાવી જોઈએ, તે પણ હવે વિસ્તારથી તમને કહીશ. હજી સુધી વિડીયો લાઇક ન કરો તો વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવા અવારનવાર સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. અને કમેન્ટ સેક્શનમાં નાનું એવું તમે જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને તમારો પ્રેમ અમારા તરફ પહોંચે. મિત્રો, સાબુદાણાની ખીચડી હોય છે તેના ખાવાના ફાયદા અનેક છે, તે કોઈને ખબર જ નથી. જે લોકોને એલર્જી છે તેને પણ સાબુદાણાની ખીચડી ખાવી જોઈએ. આરોગ્યના લાભ માટે પણ સાબુદાણાની ખીચડી ખાવી જોઈએ. તો મિત્રો, સાબુદાણાની ખીચડી કેવી રીતના ખાવાની છે, કેમ ખાવાની છે, તે હું વિસ્તારથી કહેવા છે. હવે સાબુદાણાની ખીચડી છે મિત્રો, તે ઘણા લોકો જ્યારે પણ ઉપવાસ રાખે છે ત્યારે જ ખાય છે, પણ મિત્રો એ તદ્દન ખોટું છે. સાબુદાણાની ખીચડી ખાવાથી તમને ઘણા ફાયદા મળે છે. વિસ્તારથી કહું તો સાબુદાણાની ખીચડીના કયા કયા લાભ છે. પહેલાની લાભ વાત કરું તો ટોટલ સાબુદાણાની ખીચડી ખાવાથી તમને 5 મોટા ફાયદા મળે છે. એમ તો ઘણા ફાયદા છે, 10 થી ઉપર છે, પણ તમને 5 મોટા ફાયદા તમને જણાવી દઉં. હવે સાબુદાણાની ખીચડી કોને નથી ખાવાની તે પણ આ વિડીયોમાં હું તમને કહીશ, તો વિડીયો લાઈક કરી દેજો. હવે જે લોકોને ઝડપથી એલર્જી આવી જાય છે, કોઈને શક્તિ માટે પણ સારું સ્ત્રોત ગણવામાં આવે છે. સાબુદાણા એક સ્ટોચમાંથી બનેલું હોય છે, જે કાર્બોહાઈડ્રેટથી પૂરેપૂરું ભરેલું હોય છે. એમાં સરળતાથી પચવાની તાકાત ધરાવે છે. શરીરને તરત ઉર્જાવાન કરી શકે છે. આપણા શરીરને તરત શક્તિ આપવાનું કામ કોણ કરે, તો કે સાબુદાણાની ખીચડી. જો તમે ઉપવાસ કરી રહ્યા છો, તમને ઓછી શક્તિ છે, તો આપણા જૂના જે વડલા હતા તે કહેતા હતા કે સાબુદાણાનો તમે ગ્રહણ કરશો તો તમારો થાક એકદમ ઉતરી જશે અને તમને એકદમ તાજગીનો અનુભવ થશે. હવે એકદમ ઉર્જા જોતી હોય તો તમે સાબુદાણાની ખીચડી ખાઈ શકો છો. જે દર્દી છે, જેને ઝાડા થઈ ગયા છે અથવા તે ઊભા નથી થઈ શકતા, તો તે સાબુદાણાની ખીચડી ખાય તો તેનું મેટાબોલિઝમ સિસ્ટમ અંદર બૂસ્ટ થઈ જશે, તેને ચયાપચયની ક્રિયા પણ મજબૂત બનશે. મિત્રો, બીજો મોટો ફાયદો કહું તો પાચન શક્તિ છે, જે પાચનને લાભદાયી છે. સાબુદાણા શું કરે છે કે શરીરમાં એકદમ લાઇટ હોય છે અને તે પચવામાં એકદમ સરળ હોય છે. તમારી પાચન સંબંધી જેટલી સમસ્યાઓ છે, માનો કે કઈ સમસ્યા, તો કે ગેસ થઈ ગયો, એસિડિટી થઈ ગઈ, અપચો થઈ ગયો, તો આ સારામાં સારો એક ઉત્તમ વિકલ્પ કહી શકું છું. કારણ કે તમારા પેટને શાંતિ કોણ આપે છે, તો કે સાબુદાણાની ખીચડી અથવા સાબુદાણા પેટને શાંત રાખે છે. પાચન તંત્રને એકદમ હળવું અને સ્પીડમાં કામ કરવાની ક્રિયા વધારે ધરાવે છે. હવે તમને આગળનો ફાયદો કહું તો કે સાબુદાણા બીજું શું કરી શકે. આપણા હાડકાં હોય છે,
એની અંદરની સ્નાયુ અથવા બહારની સ્નાયુમાં પણ મોટામાં મોટો ફાયદો કરાવે છે. સાબુદાણાની અંદર વધારે પ્રમાણમાં મેગ્નેશિયમ હોય છે, આયર્ન હોય છે, કેલ્શિયમ હોય છે. આવા ખતરનાક ખનિજ દ્રવ્યો હોય છે જે હાડકાં અને સ્નાયુને એકદમ મજબૂત બનાવે છે, ફાયદાકારક છે. તેના વિશેષ ફાયદાની વાત કરું તો જે લોકોને ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા ધરાવે છે, જે લોકોને સાંધાના દુખાવા છે, કમરના દુખાવા છે, તો મિત્રો તેને સાબુદાણા તો ખાવા જ જોઈએ. સાબુદાણાનું સેવન જો કરવા લાગે તો તેને અનેરો ફાયદો જોવા મળે છે. આગળનો ફાયદો કહું તો જે લોકો છે જેનો વજન વધારવો છે પણ વજન વધતો નથી, અથવા દુબળું પતરું શરીર છે, અંદર લોહી નથી, એ કેના કારણે થાય કે તમારા શરીરમાં જો તમારી ચયાપચયની ક્રિયા ઓછી હોય અથવા તમારા શરીરમાં કાંઈ પચતું ન હોય તો કહેવાય છે કે તમે હંમેશા દુબળા પતળા રહેશો, તમારો કદી પણ વજન વધશે નહીં. તો મિત્રો જે સાબુદાણાની ખીચડી છે તે સારામાં સારો એક વિકલ્પ હું તમને કહીશ, કારણ કે સાબુદાણાની અંદર કાર્બોહાઈડ્રેટ અને કેલેરીનું પ્રમાણ બહુ જ વધારે હોય છે, જે નેચરલ રીતે તમને કોઈ પણ આડઅસર કર્યા વગર, તમારા કોઈ પણ અંદર તંત્રને વિખ્યા વગર તમારો વજન વધારવાની તાકાત ધરાવે છે. જે સાબુદાણાની ખીચડી છે તેનો ફાયદા અનેક છે, પણ તમને હજી કહું મોટા ફાયદા તમને કહું. મિત્રો હજી સુધી વિડીયો લાઇક ન કર્યો, વિડીયો લાઇક કરો, કારણ કે ઘણી મહેનત થાય છે અમે તમારી સમક્ષ આવો વિડીયો લાવતા, કારણ કે કોઈ અત્યારે સ્વસ્થ રહેવાના વિડીયો કોઈ કહેતું જ નથી. બસ તમે આ ખાઓ, આ દવા લ્યો, ઓલું દવા લ્યો, તેના માટે કરતાં તમે નેચરલી ઘરની વસ્તુ ઘરે બનાવીને ખાશો તો તમને ઘર બેઠા જ ફાયદા મળશે. તમારે જીવનમાં કદી પણ ટીકડા કે ડૉક્ટર પાસે જવાની જરૂર નથી. આગળનો મોટામાં મોટો ફાયદો કહું છું, વિડીયો લાઇક કરી દેજો. આપણા હૃદય માટે, હા મિત્રો, આપણા હૃદય માટે એટલું સારામાં સારું છે કે તેની કોઈ વાત નથી, કારણ કે સાબુદાણામાં કોલેસ્ટ્રોલ નહીં હોય, તે ફેટી ફ્રી હોય છે. કારણ કે હૃદયના આરોગ્ય માટે તો એક રામબાણ ઇલાજ તરીકે તમે કહો તો પણ સારું, આરોગ્ય માટે તો બહુ સારું. તથા તેની અંદર શું હોય છે તો કે હૃદયના જે ફાયદા દેખાડે છે તેના જ વાત કરું છું. તેની અંદર શું તો કે પોટેશિયમ એ બ્લડ પ્રેશરને પૂરેપૂરું સંતુલિત રાખવાનું કામ કરે છે. હૃદય રોગની બીમારી થવાની સંભાવનાને પૂરેપૂરું ઝીરો કરી નાખે છે, ઘટાડી નાખે છે. અને હૃદય રોગ છે તેને તો સાબુદાણાની ખીચડી ખાવી જ જોઈએ, જેથી કરીને એનું શરીર એકદમ હેલ્ધી રહે, ઉર્જાવાન રહે, અને એના શરીરમાં ફેટી કોઈ પણ જાતની ચરબી રહેતી નથી. મોટામાં મોટો ફાયદો કહું તો કે જેટલી પણ ગર્ભવતી મહિલાઓ હોય છે, હા મિત્રો, તેને પણ મોટામાં મોટો ફાયદો જોવા મળ્યો છે. હવે જેટલી ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ જે છે તે પોષણ તત્વથી ભરપૂર આહાર લે તો કહેવાય છે કે તેના બાળકને સારી વૃદ્ધિ થાય છે, એના બાળક માટે ખૂબ ફાયદાકારક હોય છે. અને ત્યારે જ પ્રિફર કરે છે ડૉક્ટર કે તમે જ્યારે પણ ગર્ભાવસ્થામાં છો તો સાબુદાણામાં તમારે ખીચડી ખાવાની છે. સાબુદાણામાં શું હોય છે કે ફોલેટ અને વિટામિન B9, અને સૌથી સારામાં સારી વસ્તુ જે જલ્દી નથી મળતી તે છે આર્યન. સાબુદાણામાં 3 વસ્તુ જો મળી ગઈ તો બાળક એટલે કે ગર્ભમાં વિકાસતા બાળક માટે તે સારામાં સારું અને ફાયદાકારક છે. કારણ કે અંદરનો બાળક છે તે તંદુરસ્ત બને છે, તેનો વિકાસ સારી રીતે થાય છે, તેને પોષણ પૂરેપૂરું મળે છે ખાલી સાબુદાણાની ખીચડી અથવા સાબુદાણા ખાવાથી. મિત્રો, આ અનેક ફાયદા છે. હવે જે લોકો છે જે ઘરમાં બેઠા હોય, ઓફિસમાં રહેતા હોય, ઘરમાં નવરા બેઠા હોય, તો તેની માનસિક સ્થિતિ જે હોય છે પરફેક્ટ રહેતી નથી. કાયમ વિચાર આવતા હોય, મનમાં વિચાર આવતા હોય, તો માનસિક આરોગ્ય માટે પણ તમારા માટે સાબુદાણાની ખીચડી એક રામબાણ ઇલાજ કરે છે. સાબુદાણામાં અમુક જરૂરી એમિનો એસિડ હોય છે જે તમારી માનસિક આરોગ્યતા માટે તો બહુ સારામાં સારું તમને ફાયદો દેવડાવશે. જેથી કરીને તમને જે લોકોને પ્રોબ્લેમ છે, જે લોકો ટેન્શનમાં રહે છે, જે લોકો ટેન્શનમાં પગ હલાવતા હોય છે, અથવા પોતાના વાળના ગૂંચળા બનાવતા હોય છે, તણાવમાં રહે છે, તો મિત્રો સાબુદાણાની ખીચડી ખાવાથી
તમારો તણાવ ઓછો રહે છે, તમને મનમાંથી શાંતિ મળે છે અને આ શાંતિપૂર્વક તમારી ઊંઘ પણ સારી આવે છે. તમારા માટે સાબુદાણાની ખીચડી ખૂબ જ સારામાં સારી કહેવાય. કારણ કે મિત્રો, ચિંતા છે તે ચિતા સમાન કહેવાય છે. સ્ટ્રેસ જેટલો વ્યક્તિ લે છે એટલી ઉંમર તેની ઘટશે. તો કદી પણ તમારે ચિંતા નથી કરવાની. તમારે આવા પૌષ્ટિક આહાર લેતું જવાનું છે. તમે મરી મસાલા, લીંબુ ને બધું નાખી શકો છો, તે તમારા સ્વાદ અનુસાર હોય છે. મિત્રો, હું તમને રસ્તો કહીશ, ચાલવાનું તમારે છે. તમારે શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, તેના માટે જ આ પર્ટિક્યુલર વિડીયો બનાવ્યો છે. હવે જેટલા લોકો છે જે બિઝનેસ કરતા હોય, બિઝનેસમાં બધી કોમ્પિટિશન થતી હોય, તો કોમ્પિટિશનના તણાવના કારણે બીજા હું આગળ ક્યારે વધું, ક્યારે રહીશ, કેટલું કમાઈશ, શું કરીશ. મિત્રો, શરીર સારું હશે, મન સારું હશે, વિચાર સારા આવશે, તણાવમાંથી મુક્ત રહેશો તો જ તમે બિઝનેસમાં ગ્રો કરશો, તો જ તમે આગળ વધશો. તો તેના માટે શરીરમાં તમે જે આહાર નાખો છો તે તમારે ચેક કરવાનું છે કે હું શું નાખું છું. હવે એવા પ્રમાણમાં જોઈએ તો કે સાબુદાણાની ખીચડી જે હોય છે તે સારામાં સારો સ્ત્રોત છે, સારામાં સારી વસ્તુ છે જે તમારી ચિંતા, તમારા જોબની ચિંતા, ઘરનું ટેન્શન, બોર્ડનું પ્રેશર અથવા ઘરનું પ્રેશર, તમે સ્ટડી કરતા હોય, બાળક જ્યારે એક્ઝામ આવે છે, પરીક્ષા આવે છે, ત્યારે પણ તેને સાબુદાણાની ખીચડી ખવડાવવાથી તેનું મન શાંત રહે છે, તેને વધુ યાદ રહે છે. સાબુદાણાની ખીચડી ખાવાથી ખૂબ જ મોટા ફાયદા છે. જે લોકોને નર્વસ સિસ્ટમ જે છે જે નબળી થઈ ગઈ છે, આ મિત્રો, નર્વસ સિસ્ટમ બનાવવાનું કામ કોને કરે છે તો કે સાબુદાણામાં રહેલું છે વિટામિન, પોટેશિયમ, વિટામિન B6 આપણા નર્વસ સિસ્ટમ માટે તો એટલો ફાયદાકારક છે. તણાવમાં તો પટ કરતું બહાર કાઢી નાખશે, મગજને આરામ આપે છે, શાંતિપૂર્વક કામ કરવાની શક્તિ આપે છે. સૌથી મોટો ફાયદો કહેવા જઈ રહ્યો છું. હજી સુધી વિડીયો લાઈક ન કરો, વિડીયો લાઈક કરજો. હવે જે લોકોને અત્યારના શરીરમાં સૌથી વધારે શું જોઈએ તો કે પ્રોટીન. આ મિત્રો, જે શાકાહારી માણસો છે તેને તો ખાસ કરીને પ્રોટીનની ગુણવત્તા બહુ ઓછી મળે છે. તો તમને સારામાં સારી ગુણવત્તા કેમાં મળી જશે તો કે સાબુદાણાની ખીચડીમાં. એક શાકાહારી વ્યક્તિ માટે પ્રોટીન ખાવું તે બહુ જરૂરી છે. પ્રોટીન આપણા નખ માટે સારું છે, વાળ માટે સારું છે, એક વસ્તુ માટે સારું છે. કારણ કે શરીરમાં જો પ્રોટીન હશે તો તમારી ઉંમર જેમ બને તેમ ઓછી દેખાય છે. તો જે સાબુદાણાની ખીચડી છે તે સારામાં સારો વિકલ્પ બનીને આવે છે. તમારી સ્નાયુની વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે. તમારે આ શરીરને મજબૂત બનાવવા માટે કારગર છે. તમારે જો નાનું દેખાવું હોય તો તમે હેલ્ધી વસ્તુમાં તમે આનો સમાવેશ કરી શકો છો, જેનું નામ છે સાબુદાણા. હવે તમને આગળનો નિયમ કહો, આગળના ફાયદા કહો, વિડીયો લાઈક કરી દેજો. મિત્રો, આપણને જ્યારે પણ રોગ પ્રતિકારક શક્તિ પૂરેપૂરી બગડી જાય છે તો તેને વધારવાનું કામ કોણ કરે છે તો કે સાબુદાણા. શરીરમાં રોગ પ્રતિકારક શક્તિને પુષ્ટક વધારી દે છે અને આપણો જેટલો પણ આહાર લઈ છીએ તેને પચાવવાની તાકાત ધરાવે છે સાબુદાણા. સાબુદાણામાં રહેલા પોષક તત્વો શરીરને એટલું શક્તિશાળી, એટલું તંદુરસ્ત બનાવે છે તો એની કોઈ સીમા નથી. હવે સાબુદાણાની ખીચડી ખાઓ કે સાબુદાણા ખાઓ તે બધી વસ્તુ એક, પણ સાબુદાણાની ખીચડી, હવે હું તમને મેઇન વાત કહેવા જાઉં કે સાબુદાણાની ખીચડી કોને ન ખાવી જોઈએ તો મિત્રો ધ્યાનથી સાંભળો. હવે સાબુદાણાની ખીચડી છે તે ઘણા બધા આરોગ્ય લક્ષી ફાયદા હું તમને કીધા, તેને અમુક માણસોને અનુકૂળ નથી રહેતા. ખાસ સ્થિતિમાં જો આરોગ્યની સમસ્યા ધરાવતા હોય તે લોકોને નથી ખાવાનું. હવે તેમાં શું સમાવેશ થાય છે ધ્યાનથી સાંભળો. સાબુદાણાની ખીચડી કોને ન ખાવી જોઈએ? જે લોકોને સંયમથી ખાવી જોઈએ. કયા લોકોને ડૉક્ટરની સલાહ મળી જાય છે તો તમને આગળનું કહું કે જે લોકોને ખાસ કરીને જેટલા પણ ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિ છે તે લોકોને વધારે પ્રમાણમાં ન ખાવી જોઈએ. તે ખાઈ શકે છે, કારણ કે વધારે પ્રમાણમાં ખાશે, કારણ કે તમારે સાબુદાણાની ખીચડીમાં કાર્બોહાઈડ્રેટ ભરપૂર પ્રમાણમાં હોય છે અને ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ ઊંચો હોય છે અને જે લોકોનું લોહીનું શુગર લેવલ ઝડપથી વધારી દે છે
તો ડાયાબિટીસના દર્દી છે તેને એકવાર તો સલાહ લેવાની જ છે ડૉક્ટર પાસે કે મારે સાબુદાણા ખીચડી ખાવી જોઈએ કે નહીં. હવે એવી રીતે વાત કરીએ તો ડાયાબિટીસ માટે પણ અલગ અલગ ડાયાબિટીસના લોકો હોય છે, જે અલગ અલગ ડાયાબિટીસના દર્દીઓ હોય છે, તેને શું ખાવું શું ના ખાવું તેના ડૉક્ટરને વધારે ખબર હોય છે. તો મિત્રો ડાયાબિટીસ લોકો ધરાવતા હોય તે હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ધરાવતા જે ખોરાક હોય છે તે લોકોને જોખમી બની જાય છે. તો તમારે બહુ લિમિટેડ ખાવું જોઈએ. હું એમ નથી કહેતો કે નથી ખાવાનું, પણ તમારે લિમિટેડ ખાવું જોઈએ. તમારે કેના આટલું ખાવું જોઈએ? પ્રોટીન ફાઈબર યુક્ત અંદર દહીં અથવા તમે શાકભાજી એડ કરીને લોકોને વજન ઘટાડવા માટે હોય તો સાબુદાણા ખીચડી તેને ન ખાવી જોઈએ. હવે જે લોકો છે જે સ્ટાર્ચ અને કેલેરીથી તે પૂરેપૂરું ભરપૂર હોય છે તો તમારું ઝડપથી વજન વધારી શકે છે. જે લોકો વજન ઓછું કરવા માંગે છે તે પણ સાબુદાણાની ખીચડી ન ખાવી જોઈએ, તેને ટાળવી જોઈએ. જે લોકોને લો બ્લડ પ્રેશર રહેતું હોય તે લોકોને સાબુદાણાની ખીચડી બહુ ઓછી માત્રામાં ખાવી જોઈએ. બ્લડ પ્રેશર થોડું ઘટી શકે છે. લોકોનું બ્લડ પ્રેશર લો હોય એવા લોકોને જરાય ખાવું ના જોઈએ. સાબુદાણામાં શું હોય છે? મેં તમને કીધું પોટેશિયમ વધારે પ્રમાણ હોય છે, જે રક્ત દબાણ ઘટાડે છે. એટલે તો વાત કહું છું કે પહેલેથી લો બ્લડ પ્રેશર ધરાવતા વ્યક્તિને સાબુદાણા નથી ખાવાના, કારણ કે શું થશે? જેનાથી લોકોને ચક્કર આવશે, થાક અશક્તિ થઈ શકે છે, જે લોકોને લો બ્લડ પ્રેશર છે. અને તમારે શું કરવાનું છે કે સંતુલિત આહાર લેવામાં થોડુંક તમે મીઠું એડ કરી શકો છો. મિત્રો જે લોકોને પાચન સમસ્યાઓ છે, પાચનની જેટલી પણ સમસ્યાઓ છે, માનો કે IBCS એટલે કે ઇરિટેબલ બાઉલ ઇન્ડ્રો કે જે લોકોને પ્રોબ્લેમ હોય તે લોકોને ખાવાનું ટાળવું જોઈએ. IBS જે લોકોને છે તે લોકોને જરા પણ સાબુદાણા ખીચડી નથી ખાવાની. લોકો લીંબુ, ધાણા જીરું અથવા જીરું એડ કરીને ખાશે તો તેનાથી થોડુંક પાચન ઇન્ક્રીઝ થઈ શકે છે. પણ જે લોકોને કિડનીનો સ્ટોન છે, કિડનીમાં પથ્થર છે, કિડનીમાં પથરી છે, તે લોકોને પણ સાબુદાણાની ખીચડી ગ્રહણ નથી કરવાની, તેને પ્રોબ્લેમ પડી શકે છે. જે લોકોને ખાવી છે તે એકવાર ડૉક્ટરની સલાહ એને લેવાની જ છે. કોઈ પણ પ્રમાણમાં સમસ્યા ધરાવો છો તેને સાબુદાણા ખીચડી નથી ખાવાની. હવે સાબુદાણાની ખીચડી તો તંદુરસ્ત તો આપે છે, સંતુલન રાખે છે, કારણ કે પોષક તત્વો તેમાંથી મળી રહે છે. પણ વધુ તેલ, વધુ શાકભાજી એડ કરીને જો તમે સાબુદાણા ખીચડી ખાશો તો એ ફાયદો કરવાની જગ્યાએ તમને નુકસાન પહોંચાડી શકે છે. તો સાબુદાણાની ખીચડીમાં વધારે તેલ પણ નથી નાખવાનું, વધારે શાકભાજી પણ એડ કરવાનું નથી, કારણ કે જે પચનની ક્રિયા છે તેને વધારી નાખશે અને પ્રોબ્લેમ કરશે આગળ જતા. જે તેલ છે તે ખરાબ કોલેસ્ટ્રોલ અને સારું કોલેસ્ટ્રોલ બેય ધરાવે છે. તો તમારે હંમેશા સાબુદાણા ખીચડી એકલી ખાવી જોઈએ. મેં તમને કહ્યું કે કોણે ખાવી જોઈએ, કોણે ના ખાવી જોઈએ, કેવી રીતના ખાવી જોઈએ, કયા ટાઈમે ખાવી જોઈએ, કેટલા પ્રમાણમાં ખાવી જોઈએ, કયા વ્યક્તિને કેવી રીતના શું લેવું જોઈએ, સંપૂર્ણ વિડીયો મેં તમારી સમક્ષ રજૂ કર્યો છે. છતાં પણ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય, કોઈ પણ જાતનું કંઈ પૂછવું હોય તો મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકે છે, હું તેનો જરૂર આન્સર આપીશ. અને જ્યારે પણ સાબુદાણા ખીચડી કેવી રીતના બનાવવાની સિમ્પલ રીત છે, જે લોકોને હજી સુધી ખબર નથી, તો ટૂંકમાં માહિતી આપી દઉં એટલે વિડીયો સરળતાથી પૂરો થાય. મિત્રો બનાવવાની ખૂબ સરળ રીત છે. સાબુદાણાને ધોઈને તમારે પલાળી નાખવાના છે. બીજા દિવસે તેમાં પાણી બહાર કાઢી નાખવાનું છે. એક પેનમાં એટલે કે તમે જ્યારે પણ તપેલી અથવા તમે પેન લઈ શકો છો, તેમાં તેલ નાખો અથવા ઘી નાખો, તેને ગરમ કરો, તેમાં જીરું, લીલા મરચા, તમે કાજુ એડ કરી નાખવાના છે. સાબુદાણા તેમાં ઉમેરીને તમારે મિનિમમ 7 થી 8 મિનિટ હળવા ફ્રાય કરવાનું છે. તેમાં તમે તમારા સ્વાદ અનુસાર મીઠું નાખી શકો છો, લીંબુ નાખી શકો છો અને ધીમા તાપે તમારે તેને પકાવવાના છે. મિત્રો આ હતી બનાવવાની. ઘણા પણ તમે ધાણા પણ નાખી શકો છો, ગાર્લિશ કરી શકો છો. સાબુદાણા ખીચડી ખાવામાં તમને ઘણા બધા ફાયદા મળશે. તમને ઉર્જાનો સ્ત્રોત વધશે, તમારા હાડકાં મજબૂત થશે, પાચન શક્તિ સારી થશે, રોગ પ્રતિકારક શક્તિ સારી થશે. સાબુદાણાની ખીચડી તમારે
અઠવાડિયામાં 2 વાર તો ખાવી જ જોઈએ. તમારે ધ્યાન રાખવાનું છે. મેં પૂરો વિડીયો બનાવ્યો છે, છતાં પણ ન સમજાતો તમે રીફોરવર્ડ કરીને વિડીયો પાછો સાંભળી શકો છો. મિત્રો, હવે કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો અને મિનિમમ 1 લાઇક કરજો, જેથી અમને આવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે, આવા વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. છતાં પણ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ફરી મળીશું મિત્રો નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.